आरती ने गजारो गा वे ओठ नहीं अजया ने संतो करे से बोलिया में गजारो आया बोलिया में गजारो आया बोल नगलनाथ की निज आधार बोल रामदेव जी महाराज नी जय। अरे आ महासती डालरदेवजी ने विदाय आपी હવે આ દરેક કાર્ય પૂરા કર્યા બાદ મારે પણ જવાનો સમય થઈ ગયો છે તો લાવો અત્યારે મારા પિતા રંગ મહેલની અંદર સૂતા છે તો એમને સપના આપું આજ સાત મે સપના રે આ પુરાય ને રે આ જમ લેવી રે વિદા आज नोय मना ने जरे मारे रो पवारे हशम करो वो उपदे एवी समाजी लेवी रे युगता पोर मारे गलह गलती माजा महाराज ओ जीरा गलह
ઘડો બનો ગરુડ ને સવરું હોજી રે ઘડો બનો ગરુડ ને સવરું એવા રામ દેવ સમણા રણ છોડ રાય મારે દ્વારકા માયા પેલો કોલ હોજી રે દ્વારકા માયા પેલો કોલ એવા વચન નિભાવાય અજમલ રાજવીરે અત્યારે હું રંગ મહેલની અંદર સુઈ રહ્યો હતો તો કેવું મને ભયંકર સપનું આવ્યું. હરે તો લાવ મારા પ્રધાનને બોલાવું. હે આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજે દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે હે આવ્યા રાજને દરબાર આજે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે. અરે મહારાજાને પ્રણામ. શું કામ પડ્યું અત્યારે? હરે પ્રધાનજી હાલ ને હાલ સતીને બોલાવો. આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. આવજો રાજને દરબાર આજે પ્રધાન બોલાવે માતા આવજો રે. રાજની અંદર અમારા શું કામ પડ્યા? મહારાજા બોલાવે છે. હે આદે સ્વામીના ચરણોમાં સતી પાય લાગે રે. કોઈ અમર સુરે પડ્યા સ્વામીના ચરણોમાં સતી પાય લાગે રે. આજે સ્વામીના દિલડા રે કેમ ઉદાસ ભર્યા. કરો તમાર દિલડાની વાત
હરિશેઠી, જો હું તમને વાત કરું તો તમારે રામદેવ કે વિરમદેવ આવે તો એકને વાત ન કરતા. બહુ સારું. એ ગળા ગળતી માજા મહારાજ ઓજી રે, ગળા ગળતી માજા મહારાજ સપના આયા રે યજમલ રાયને રે. ઘડો બન્યો ગરુડ ને સ્વરૂપ ઓજી રે, ઘડો બન્યો ગરુડ ને સ્વરૂપ રામદેવ સમયા રણ છોડ રાય મારે. દ્વારકામાં દીધે લોકો ઓજી રે, દ્વારકામાં દીધે લોકો વચને હંકારો યજમલ રાજવીરે. હરિશેઠી, હું મારા રંગ મહેલની અંદર સૂતો હતો ત્યારે આવું મને સપનું આવ્યું છે. જો રામદેવ આવે તો રામદેવને આ વાતની ખબર ના પડે અને તમે ધ્યાન રાખજો. બહુ સારું. અરે પિતાજી, અરે કહો રામદેવ. સદાય જેનું મુખ સૂર્યના તેજની જેમ ઝળહળતું હોય છે, આજે આમ ઉદાસ શા માટે આપ બેઠા છો? હરે રામદેવ, આમ તમને કઈ રીતે દેખાય છે કે હું ઉદાસ છું? હરે રામદેવ, હું ઉદાસ નથી અને ચિંતામાં નથી, એવું કાંઈ જ નથી. અરે નહીં પિતાશ્રી, મારો જન્મ થયા બાદ 54 વર્ષ વીતી ગયા, મેં આપનું મુખ ક્યારે આટલું ઉદાસ નથી જોયું. માટે જે કે હોય તે મને સત્ય જણાવો. હરે રામદેવ, હું પોકરણગઢનો રાજા અને મારે ઘેર રામદેવ વિરમદેવની જોડ તો મારે શેની ચિંતા હોય? હરે રામદેવ, હું ચિંતા નથી અને ઉદાસ નથી, એવું કાંઈ નથી. અરે મારા પિતાશ્રી મને સત્ય વાત નથી કહેતા, તો લાવ હું મારા માતાશ્રીને પૂછું. અરે માતાશ્રી, જે કે બન્યું હોય તે મને સત્ય જણાવો. અરે મારા રામ, એવું કાંઈ જ નથી. તમે બંને ભાઈ જાઓ અને સોના બાગની અંદર ગેડી દડે રમવા વયા જાઓ. અરે માતાશ્રી, યુધિષ્ઠિરે પણ પોતાની માતાને શ્રાપ આપ્યો હતો કે ક્યારેય કોઈ સ્ત્રીના પેટમાં કોઈ પણ જાતની વાત રહેશે નહીં. તો આજે આપ મારાથી છુપાવી અને શા માટે પાપના ભાગીદાર બની રહ્યા છો? અરે મારા રામ, હું કહું અને તમે સાંભળો. આજ તારા પિતા રંગ મહેલની અંદર સ્થિતા હતા અને તારા પિતાને એવા સપના આવ્યા કે રામદેવજી રણછોડ રાયમાં સમાણા અને ઘોડો ગરુડ સ્વરૂપે બન્યો અને રામ અને સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા છે. હે મારા રામ, આ વાત પણ હું પણ સત્ય નથી માનતી. અરે માતાશ્રી, મારા પિતાને આપેલો સંકેત મેં એમની પાસે દ્વારકામાં માંગેલા વચન મુજબ આપ્યો છે, માટે સપનું હવે સાકાર બનશે. હરે રામદેવ, સપનું સાચું હોય એવું કેમ કરીને આપણે માની લેવું? હરે રામદેવ, મારા સપનાની વાત તમે સત્ય ના માનશો અને તમે બંને ભાઈ જાઓ અને ઘોડેલા ખેલવા જતા રહો. અરે પિતાશ્રી, જે કે આપણે કાર્ય દિવસે કર્યું હોય અને એની ઝંખના આપને રાત્રિ થાય એને હોણું કહેવાય.
જ્યારે મેં આપને સપનું આપ્યું હતું એ રાત્રિના ચોથા પહોરની અંદર આપ્યું હતું અને આપને જે દ્વારકામાં વચન આપ્યું હતું એ મુજબ આપ્યું છે. માટે પિતાશ્રી આમ ઉદાસ ન બનશો. આપે મને વચન આપ્યું હતું કે હું તમને હસતા મુખે વિદાય આપીશ, તો આપ મને હસતા મુખે વિદાય આપશો. હરે રામદેવ, જ્યારે તમે મારી પાસે વચન માંગ્યું તે વખતે હું ભાન ભૂલ્યો હતો કે દ્વારકાનો નાથ મારા ઘેરે પગલી પાડે છે. હરે રામદેવ, એને બદલામાં તમે જે બીજા 5 વચન માંગો હું વચન આપત. અરે પિતાશ્રી, મેં પણ આપને એ વખતે એ જ કહ્યું હતું કે જોજો રાજન, વચન આપતા પહેલા વિચાર કરજો. વચન આપવું સહેલું છે પરંતુ એને નિભાવવું ખૂબ કઠિન છે. આજ આપ જો રાજન ઉઠી અને આમ વચન ફેરવી લેશો તો આ પામર જીવ શું કરશે? માટે પિતાશ્રી આપના હૈયે હિંમત રાખો અને મને હસતા મુખે વિદાય આપજો. આજ સુખના દિવસો રે માતા વીતી ગયા, દુઃખની ઘોર અંધારી સુખના દિવસો રે માતા વીતી ગયા. નહીં મારા લાલ નહીં. આજ તમારા ઋણમાંથી માતા નહીં રે તરું. નહીં મારા રામ નહીં. મારી ઉપર રાખો ને ભાવ, આજ પ્રેમ રે રાખો રે મારી માવડી રે. મારા રામ. અરે માતાશ્રી, આપના હૈયે હિંમત રાખો. ઈશ્વરે માતાનું સર્જન કર્યું છે કે જેથી કરી ઈશ્વરને વારંવાર અહીં જન્મને ધારણ કરવો પડે. માટે આપ આમ ઉદાસ ન બનશો. મને હસતા મુખે સમાધિ આપવા માટે આપ સર્વે તૈયાર રહેજો. અરે મારા રામ, હું તને કેમ કરી હસતા મુખે વિદાય આપી શકું? અરે માતાશ્રી, આપ ગમે તેમ વલોપાત કરો પરંતુ વિધિના વિધાન પ્રમાણે હું રોકાઈ શકું તેમ પણ નથી. અરે પિતાશ્રી, આપે તો મને વચન આપ્યું હતું, આજે આપ આ મોં ફેરવીને શા માટે ઊભા છો? દ્વારકામાં આવેલો ગોલ હોજી રે, દ્વારકામાં આવેલો ગોલ આજે અવધી વધાવો રામદેવ પીરની રે. તારે કળાનો પામે નહીં કોઈ પાર, હોજી રે તારે કળાનો પામે નહીં કોઈ પાર. વસાલે મેલા રે યમને એકલા રે. હતો પિતા ન કળંગ અવતાર, મારા રામ, ઓજી રે હતો પિતા ન કળંગ અવતાર. એવા સમય આવશે ને બેડા બેટ સુરે. માનવ જોને સ્વાર્થ તણી સદાય, હોજી રે માનવીને સ્વાર્થ તણી સદાય.
આજ સ્વાર્થી બન્યા રે મારા પિતા તમે નથી દીધા મેં તમને દુઃખ ઉજી રે નથી દીધા મેં તમને દુઃખ વસાડે મેલા રે માને બાપને રે સુખ મને આપાય પાર ઓજી રે સુખ મને આપાય પાર આજ તમારા ઋણમાંથી પિતા નહીં રે તરું તો લેવો યજમલ ઘરે અવતાર ઓજી રે નતો તાવો યજમલ ના લાલ ધરતી પોકરે મારા રામને રે હરે રામદેવ અત્યારે આ ઉંમરે તમે અમને છોડીને ચાલ્યા જાઓ હરે રામદેવ જવાની ઉંમર તો અમારી છે અને અત્યારે તમે વિદાય માગી રહ્યા છો અરે પિતાજી દરેકને પોતાના વિધિના વિધાન પ્રમાણે જવું જ પડે છે મારો સમય આપની પહેલા છે માટે હું આપની પહેલા જઈ રહ્યો છું તમારો સમય કાલે આવશે એટલે તમારે પણ જવું પડશે માટે આપ આમુદાસ ન બનશો આપ રાજમહેલમાં જાઓ હું દરેક નગરજનોને રામા સરોવરના તીરે નેજા રોપવાના છે તો એનું વાયક પાઠવી અને તમારી પાછળ જાઉં છું રોજાના નગરજનો મારા પિતાજી કદાચ આપને વાયક નહીં આપી શકે પરંતુ હું આપ સર્વેને વાયક આપું છું કે આવતીકાલે ભાદરવા સુદ નામના દિવસે રામા સરોવરના તીરે મારે નિજાર ધર્મના નેજા રોપવાના છે તો સર્વે ઢોલ નગારા શરણાઈ સાથે રામા સરોવર નેજા રોપવા માટે સૌ પધારશો અરે પિતાશ્રી ચાલો આજે રામા સરોવરના તીરે મારે નિજાર ધર્મનો નેજો રોપવાનો છે તો આપણા પ્રધાનને બોલાવો વડા વિરમદેવ ભાઈ પણ નથી એમને પણ બોલાવો આજે પિતા રે બોલાવે તું આવજો રે આવજો રાજ દરબાર પિતા રે બોલાવે કુંવર આવજો રે આજે પિતા બોલાવે કુંવર આવ્યા રે અરે પિતાશ્રી નગરજનોને કહો કે નિજાર ધર્મનો નેજો લઈ લે નેજા રૂપાનું મુહૂર્ત હવે વયું જાય છે હાજર રાજા રે બોલાવે પરદાન આવજો રે આવજો રાજ દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો
આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે હરિયા રાજને દરબાર આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે અરે મહારાજાને પ્રણામ ત્યારે શું કામ કર્યું અરે પિતાશ્રી ચાલો હવે આજ લે જા રે રોપવારે રામા સરોવરે ધન ધન નકળ અવતાર આજ લે જા રે રોપવારે નવે ખંડ મારે આજે આધાર હતો રે અલખ ધણી નો રે હતો મન પૂરણ રે વિશ્વાસ આજ જન્મ ધર રે મારો સફળ બનો આજે કોના રે ધણીને કોના અલખ છે રે મોંઘો મનુષ્યનો અવતાર આજ કોના રે ધણીને કોના અલખ છે રે આજે અવસર ગુમાયો તે મારા રામ દે રે અવસર આવે ને વારંવાર આજે જૂઠા રે જગને જૂઠા ખેલ છે રે આજે આધાર રાખો રે અલખ ધણી નો રે કારણ સુધારે જોલિયા આજે આધાર રાખો રે અલખ ધણી નો રે આજે મારા રે આંગણે યાલક ઊભો થયો રે પગલે પાડી દીધી પાસ નહીં મારા રામ આજ મારા રે આંગણે યાલક ઊભો થયો રે અરે પિતાજી આપ કયું એવું તો કાર્ય હજુ બાકી રહી ગયું છે કે આપ મને આમ રડતા મુખે વિદાય આપો છો આપે મને વચન આપ્યું હતું કે હું તમને હસતા મુખે વિદાય આપીશ અરે પિતાજી આપ રાજન ઉઠી અને જો આમ હેમત હરી જશો તો વડા વિરમદે ભાઈ માતા મિનળદે અને આ નગરજનોને કોણ સંભાળ લેશે અરે પિતાજી આપ સર્વે રાજમહેલમાં જાઓ હું મારા દરેક ઇષ્ટ મિત્રોને મારા છેલ્લા નમન કરી અને હમણાં જ તમારી પાછળ આવું છું
બોલ રામદેવજી મહારાજની જય, નિજ ધર્મની જય. આજ પેલું રે નમન ધરતી માતને રે, મારા છેવટના પરણામ તમને જાજે રાજુ હાર. આજ પેલું રે નમન ધરતી માતને રે, હે ધરતી માં, મારો જન્મ થઈ ગયો, 54 વર્ષ વીતી ગયા. આપના કોમળ હૃદય ઉપર પાપા પગલી માંડી આ જગતમાં હું ચાલતો થયો. હે ધરતી માં, આ જગતના ખેડૂતો આપનું હૃદય ચીરી એમાં એક અનાજ વાવે, જેનું અનેક ગણું કરી આપ એની પાછું આપો છો. આપ ક્યારેય કોઈના ઋણી રહ્યા નથી. હે ધરતી માં, માટે તો આપને માં વસુંધરાનું બિરુદ પણ મળ્યું છે. હે ધરતી માતા, આજે ભાદરવા સુદ નામ છે. ભાદરવા સુદ 11 ઉગતા પહોરમાં મારે રામા સરોવર સમાધિ લેવાની છે. તો મારો આ માટી રૂપી દે માટીમાં ભળી જાય અને મારો આ અંતરાત્મા ભગવાન વિષ્ણુના આત્માની અંદર ભળી જાય એવા સારા એવા મને આશીર્વાદ આપજો. આજ બીજું રે નમન સૂર્ય દેવને રે, મારા છેવટના પરણામ તમને જાજે રાજુ હાર. આજ બીજું રે નમન સૂર્ય દેવને રે, હે સૂર્યનારાયણ દેવ, આ જગતની માત આપ એવા એક દેવ છો જે દરેક મનુષ્યને પોતાના દર્શન આપો છો. જ્યારે કોઈ બીજા દેવના દર્શન કરવા હોય તો એના માટે એ દેવની સેવા પૂજા કરવી પડે, એનું જપ તપ કરવું પડે. જ્યારે આપ તો દરેક મનુષ્ય ગરીબ હોય કે અમીર હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, દરેકને પોતાના દર્શન આપો છો. હે સૂર્યદેવ, આપની સમાન દ્રષ્ટિને કોણ પામી શક્યું છે? હે સૂર્યદેવ, મારા જન્મ બાદ સદાય અમારું આ રાજ્ય આપના સૂર્યની તેજની જેમ ઝળહળતું રહ્યું છે અને મારી સમાધિ લીધા બાદ આપના તેજની જેમ સદાય ઝળહળતું રહે એવા મને આશીર્વાદ આપજો. અને મારો આ માટી રૂપી દેહ માટીમાં સમાઈ જાય અને આ અંતરાત્મા ભગવાન વિષ્ણુના આત્માની અંદર સમાઈ જાય. આજ ત્રીજું રે નમન સદગુરુ દેવને રે, મારા છેવટના પરણામ તમને જાજે રાજુ હાર. આજ ત્રીજું રે નમન સદગુરુ દેવને રે, હે સદગુરુદેવ, આ મૃત્યુ લોકમાં મારો જન્મ થયા બાદ આ પાપી જગતની અંદર આપે મને નિજાર ધર્મનો રાહ બતાવ્યો. આ પાપી જગતમાં કઈ રીતે હાલવું ચાલવું એનો આપે મને બોધ આપ્યો. હે સદગુરુદેવ, આપની કૃપા મારા ઉપર એટલી છે કે કદાચ હું 7 જન્મો સુધી આપની સેવા કરું તો પણ હું આપનું ઋણ ચૂકવી શકું તેમ નથી.
હે સદગુરુદેવ, મારી સમાધિ લીધા બાદ મારો આ માટી રૂપી દેહ માટીમાં સમાઈ જાય અને મારો અંતરાત્મા ભગવાન વિષ્ણુના આત્માની અંદર સમાઈ જાય એવા સારા એવા મને આશીર્વાદ આપજો. આજ ચોથું રે નમન ખોડિયાર માતને રે, આજે ચોથું રે નમન ખોડિયાર માતને રે, મારા સેવટના પરણા તમને જાજે રાજુ હાર, આજે ચોથું રે નમન ખોડિયાર માતને રે, હે ખોડિયાર માં, આપ તો મારા કુળના દેવી છો. મારો જન્મ થયા બાદ આ રાજ પદ મને મળ્યું. કદાચ આ રણુજાનો રાજવી બન્યા બાદ હું આપની સેવા પૂજા કરી શક્યો હોય કે ન કરી શક્યો હોય તો આપ મને ક્ષમા કરશો. હે ખોડિયાર માં, જે પોતાના કુળ દેવીનો દ્રોહી બને છે તેને આ જગતમાં ઉગારવા માટે બીજા કોઈ દેવી દેવતાઓ પાસે આરો નથી. માટે હે ખોડિયાર માં, કદાચ આ રાજ વૈભવની અંદર મારાથી કોઈ ભૂલ થઈ હોય તો આપ મને ક્ષમા કરશો અને મારી સમાધિ લીધા બાદ મારો આ માટી રૂપી દેહ માટીમાં સમાઈ જાય અને મારો અંતરાત્મા ભગવાન વિષ્ણુના અંતરાત્માની અંદર સમાઈ જાય એવા સારા મને આશીર્વાદ આપજો. આજ પાંચમો નમન મારી રાયતને રે, આજે પાંચમો નમન મારી રાયતને રે, મારા સેવટના પરણા તમને જાજે રાજુ હાર, હે રણુજાના નગરજનો, આ રણુજાનો રાજા બન્યા બાદ કદાચ મારાથી કોઈને અન્યાય થયો હોય, દરેક રાજાની ફરજ છે કે પોતાના પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી જે સહભાગી બને છે તેને રાજા થવાનો હક છે. પરંતુ આ રાજમાં કદાચ હું આપની કોઈ સેવા પૂજા કરી શક્યો હોય કે કદાચ મારાથી કોઈને અન્ય થયો હોય તો આપ મને ક્ષમા કરશો અને મારી સમાધિ લીધા બાદ સાધુ સંતોને ટુકડો આપજો, ગાયોને ઘાસ આપજો. અન્નદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. ત્રેતા યુગની અંદર મહારાજા કર્ણને દેવોની કચેરીમાં બોલાવવામાં આવ્યા ત્યારે કર્ણ રાજાએ બે હાથ જોડી અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મને ખૂબ ભૂખ લાગી છે, મને જમવા માટે આપો. ત્યારે ભગવાને પોતાના દાસ દાસીઓને બોલાયા અને કહ્યું કે કર્ણ રાજાને સોના મોહર ભરેલો થાળ જમવા માટે આપો. ત્યારે કર્ણ રાજા બોલ્યા, અરે પ્રભુ, આ તો સોનું છે, આ શરીરે શોભે, આને ખવાય નહીં, માટે મને ખાવા માટે અનાજ આપો. ત્યારે ભગવાને કહ્યું કે અરે કર્ણ રાજા, તમારા જમણા હાથની પહેલી આંગળી તમારા મોઢામાં રાખો, જરૂર તમને અમીનો ઓડકાર આવશે. ત્યારે કર્ણ રાજા પોતાના જમણા હાથની પહેલી આંગળી પોતાના મોઢામાં મૂકી અને અમીનો ઓડકાર આવ્યો. ત્યારે પ્રભુને કહ્યું કે અરે પ્રભુ, આ તે કેવો ચમત્કાર છે. ત્યારે ભગવાને કહ્યું કે અરે કર્ણ રાજા, મૃત્યુ લોકની અંદર આપના દ્વારે એક બ્રાહ્મણ આવ્યો હતો જેને આપની પાસે અન્નદાનની માંગણી કરી હતી. ત્યારે તમે કહ્યું હતું
કે અરે ભાઈ અહીંયા તો માત્ર સોનાનું દાન થાય છે, સામે જાઓ ત્યાં અન્નનું દાન થાય છે, હા તમને આંગળી ચીંધવાનું પુણ્ય મળ્યું છે. ત્યારે કર્ણ રાજાએ ભગવાનને બે હાથ છોડી અને વિનંતી કરી કે હે પ્રભુ, સોનાનું દાન તો મેં ખૂબ કર્યું છે, હવે આ પામર જીવડાને જો મૃત્યુ લોકમાં ફરી વાર એક મોકલો તો અન્નદાન કરવાની મારી ઈચ્છા છે, એ પણ હું પૂર્ણ કરું. ત્યારે ભગવાને કર્ણ રાજાને વચન આપ્યું કે જાઓ બિલખાની અંદર શેઠ સગાસા તરીકે તમારો જન્મ થશે અને જ્યાં આપને નામના નવે ખંડમાં ગવાય છે અને અન્નનું દાન આપ પોતાની ઈચ્છા મુજબ કરી શકશો. માટે હે રણુજાના નગરજનો, મારા ગયા બાદ ભૂખ્યાને ટુકડો આપજો, ગાયોને ઘાસ ચારો આપજો, કીડીને કીડિયારું પૂરજો. કોઈ રોકો ને મારા રામને, એને કરસ દાદલા કામે, રોકો ને મારા રામને. કે કાચી કાચી માટેનું કોડિયું, અરે આમાં જખવાતી આજુ પણ થડ થડ કંપે કાળજા, અરે હવે માથે મડાણા મોત. હરે રામદેવ, કોઈ રોકો ને મારા લાલને, એને કરસ દાદલા કામે, રોકો ને મારા રામને. વચાળ જોન લીંબડી અને એની શીતળ જોન સાય, પણ જને જને નહીં આંગણ બેઠોડો એના મંદિર સુણકા મારા રામ. કોઈ રોકો ને મારા લાલને, એને કરસ દાદલા કામે, રોકો ને મારા લાલને. પણ તુલસી તુલસી જાણે તને ઉસર્યો, અરે તને કર્યો મોટો યુવાન, પણ વચન તાના તેડા આવ્યા, અરે તારા સ્વર્ગથી ઉતરા વિમાન. કોઈ રોકો ને મારા રામને, એ તો કરશે દારેલા, પણ માનવ જાણે બધું હું કરું. અરે રે બાપુ આમાં કર દલતું જોઈએ કોઈ, પણ યાદીરા તારા યદ વચમાં રહે. અરે રે મારો
હરી કરે સોય. અરે પિતાજી, આપ આમ ખોટો વલપાન કરશો નહીં. અને દ્વારકાની અંદર મેં આપને જે કઈ વસ્તુ આપી છે એ મને સુપ્રત કરો. મારે સમાધિ લેવામાં વિલંબ થઈ રહ્યો છે. અરે પિતાજી, મારો ભય ચડો રતન કટોરો અને વીર ગેડિયો મેં આપને કહ્યું હતું કે આ મારે સમાધિમાં સાથે લઈ જવાનું છે, માટે હવે મને સુપ્રત કરો. આજે અભય અચળ રે પિતા મુજને આપો. જાહુ માર દેવા લોકની માય. આજે અભય અચળ રે પિતા મુજને આપો. આજે ભય ચડો રે રામદેવ નહીં આપુરે. કહો યા મારો શું નહીં. અરે પિતાજી, તો મારો પણ શું અપરાધ થયો છે કે આપ મને મારો અભય આશરો આપવાને ના પાડી રહ્યા છો? આજ તમારા ઋણમાંથી પિતા નહીં રે તરું. આમાં માર કર્મનો સેવા. આજ કર્મનો હંગાથી બાબુ માર કોઈ નથી. આજે આજ સુખના વાદળા રે બાપુ વિખાઈ ગયા. દુઃખની ઘોર અંધારી રાત. આજ આ ભરે ટૂટું રે મારા પિતાને રે. આજે તમારી કમણી સત ધર્મની રે. બાપુ જમલ રાય. આજ ધર્મ સમજાયો મારા પિતાને. પિતાજી, મારાથી એવો તો શું અપરાધ થઈ ગયો છે કે આપ મને મારો અભય અચળો આપવાની ના પાડી રહ્યા છો? અરે રામ. અરે પિતાજી, હવે આપ ગમે તેમ વલોપાંત કરો, પરંતુ આમાં હવે કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. માટે હસતા મુખે મારો અભય અચળો મને સુપ્રત કરો. શા માટે મને મોડું કરી રહ્યા છો? હાજી અભય અચળો રે પિતા મુજને આપો. જાઉં માર દેવા લોકની માય. હાજી અભય અચળો રે પિતા મુજને આપો.
આજે સ્વાર્થી બનનાર મારા પિતા તમે આવો મન નો તો રે અણસાર આજે અંતના સમયે અરે પિતાજી મારે સમાધિ લેવામાં મોડું થઈ રહ્યું છે માટે હસતા મુખે મારો અભય વચનો મને સુપ્રત કરો આપે વચન આપ્યું હતું એ વચનનું આપ પાલન કરો અરે રામ અત્યારે હું પણ તમારી પાસે એક બીજું વચન માંગુ છું અરે પિતાશ્રી હજુ આપની એવી તો શું ઈચ્છા અધૂરી રહી ગઈ છે કે આજે અંતના સમય પણ આપ મારી પાસે વચન માંગી રહ્યા છો અરે રામદેવ જ્યારે મને ભગવાન મનુષ્ય અવતાર આપે ત્યારે તમે મારા ઘરે અવતાર ધારણ કરો એવું હું તમારી પાસે અત્યારે વચન માંગુ છું અરે પિતાજી આજ લેખ રે હશે તો પિતા મોળ સુરે એ શું તમારા ઘરે અવતાર આજ લેખ રે હશે તો પિતા મોળ સુરે આજે અભય અજળો રે પિતા મુજને આપો જાઉં માર દેવા લોકની માય આજે અભય અજળો અરે મારા પિતાજી પાસેથી અભય અચળો મેં મેળવી લીધો છે તો લાવો હવે મારા માતા પાસે રતન કટોરાની માંગણી કરું આજ રતન કટોરો માતા મુજને આપો આજે રતન કટોરો માતા મુજને આપો જાહુ માર દેવા લોકની માય આજ રતન કટોરો માતા મુજને આપો નહીં મારા આજે રતન કટોરો રમજે નહીં આપુરે કહો યમય મારો સુવાગ કહો યમય મારો સુવાગ આજે રતન કટોરો રમજે નહીં આપુરે આજે અપરાધ કર્યો રે મારી માતાનો રે નહીં મારા રામ નહીં આમ મારું કર્મનો સેવા આજ કર્મનો નથી મત માર કોઈ નથી નહીં મારા રામ નહીં આજે રે રમણ તમને પ્રેમથી રે દીધો ઢળક પ્રેમ દીધો ઢળક પ્રેમ
આજ તમારા ઋણમાંથી માતા નહીં રે તરું નહીં મારા રામ આખો મને અઢળ કે પ્રેમ હા મારા રામ આજ પ્રેમ રે રાખો રે મારી માં બળી રે પણ હાથે પ્યારા ઉપજી હે બની અને ગળે પ્યારા એકાવન પણ ઓછી નહીં મારા રામ ને આજ મમતા બંધણી મારી માતની રે હા મારા રામ ભૂલા તમે મર્યાદા નહીં મારા રામ આજ મમતા બંધણી મારી માતની રે આજે ભીના માટી સુકમ મેં તને સુવરાયા પોતે જુદા ભીના માય પોતે જુદા ભીના મા આજે ભીના માટી સુકમ મેં તને સુવરાયા નહીં મારા રામ ને આજે તમારી કમણી સત ધર્મની રે નહીં મારા રામ ના બોલ મારી ઉપર રાખો ને હા ભાવ મારા રામ આજ પ્રેમ રે રાખો રે મારી માવડી રે આજે માયાળુ માવતર મેલા લે કલારે બનિયા નો ધાર નિરધાર બનિયા નો ધાર નિરધાર માયાળુ માવતર મેલા લે કલારે હે મારા રામ આજે તમારા ખોળે રે અવતાર નથી લીધો રે નહીં મારા રામ રોજ તમે મમતા ના બી આજ તમારા ખોળે રે અવતાર નથી લીધો રે અરે માતાશ્રી શા માટે આપ વિલાપ કરી રહ્યા છો વિધિના વિધાન પ્રમાણે હવે હું રોકાઈ શકું તેમ નથી માટે હસતા મુખે મારો રતન કટોરો મને સુપ્રત કરો મને સમાધિ લેવામાં શા માટે મોડું કરી રહ્યા છો આજ રતન કટોરો માતા મુજને આપો જાઉં માર દેવા લોકની માં હજરત ના કટોરો માતા મુજને આપો
અરે માતાશ્રી, મારો રતન કટોરો મને સુપ્રત કરો. શા માટે વિલંબ કરી રહ્યા છો? અરે મારા રામ, કોની માતા એવી ભાગણી હશે કે દીકરાની વસમી વિદાય વખતે હસતા મુખે વિદાય આપી શકે મારા રામ? અરે માતાશ્રી, હું આપના દુઃખને જાણી શકું છું, પરંતુ વિધિના વિધાન પ્રમાણે હવે હું રોકાઈ શકું તેમ પણ નથી. માટે હસતા મુખે મારો રતન કટોરો મને સુપ્રત કરો. યાદે રતન કટોરા રામદેવ તમને આપું. તમે ગાજો દેવા લોકની માય, તમે ગાજો દેવા લોકની માય. રતન કટોરા રામદેવ તમને અરે માતાશ્રી, આપ શાંત થઈ જાઓ. મારે જવાનું છે, એમાં કોઈ ફેર નથી. માટે આપ આમ વલોપાત ન કરશો. અરે મારા માતાશ્રી પાસેથી રતન કટોરો, પિતાશ્રી પાસેથી અભયચરો મેળવી લીધો છે. હવે જે વડાવી રમદેવ ભાઈને હું વચન આપી અને દ્વારકા છોડાવી આ પોકરણગઢની અંદર લાવ્યો હતો, આજે એ મોટા ભાઈને એકલા છોડી અને હું જઉં છું. તો લાવ, હું એમની પાસે મારો વીર ગેડિયો પણ માગી લઉં. આજે વીર રે ગેડિયો રે વીર મુજને આપો. જાહું માર દેવા લોકની માં, આજ વીર રે આજે વીર રે ઘડિયા આજે કમરે આપું. એ તને કર ધાર લખવ તો કર ધાર લખવ. આજ વીર રે ઘડિયા રે આજે કમરે આપું. આજે તમારા ઋણમાંથી વીર નહીં રે તું. આખો મને અઢાળ હતો પ્રેમ, આજ પ્રેમ રે રાખો રે મારા વીર લારે. આજે નાનેથી રામડાય મેં કમને રે. રે આપ્યો ધડક પ્રેમ, નાનેથી રામડાય મેં તમને રે. આજ સુખના દિવસો વીરા વીતી ગયા, દુઃખની ઘોર અંધારી રાત. આજ આ ભરે ટૂટુ રે મારા વીર લાલે. આજે ગેડી રે દાડાનો ભેળ માર તૂટ્યો
ભાઈ જો આપ આમ હિંમત હારી લેશો તો પિતાની સંભાળ કોણ લેશે આપ હિંમત કરશો નહીં હતી બને ભાઈની જોડ આજ ઘેડી રે તળાના ભેળ માર તૂટી ગયો રે આજે સેવાયું કરો રે આપણા પિતાની રે નો આવે મારી જોને યાદ આજ મને રે ભૂલજો મારા વીરલા રે આજે સેવાયું કરશું રે આપણ પિતાની રે એનો આવે તમારી જળે વાવડા વિરમદેવ ભાઈ જે મને વચન આપ્યું એ વચન આજે આપ પૂર્ણપણે નિભાવી રહ્યા છો આજ વીર રે ગડિયા રે વીરા મુજને આપો જાહુ માર દેવા લોકની માય આજ વીર રે ગડિયા રે વીરા મુજને આપો આજે વીર રે ગડિયો રે આજે તમને આપું એ તમાર જાઉં દેવા લોકની માય ગમ જાઉં દેવા લોકની માય આજ વીર રે ગડિયો રે આજે તમાર અરે વાહ વડા વિરમજી ભાઈ આજે આપે મારી દરેક વસ્તુ મને સુપ્રત કરી આ મુક્તિના બંધનમાંથી મને છૂટો કર્યો છે હે મારા પિતા હે મારા માતા હે વડા વિરમજી ભાઈ આજે એક વચનને ખાતર મારે જવું પડશે માટે હવે હું આપની પાસે છેલ્લી વિદાય માંગુ છું તો રામદેવ દૂધડા રે આપું સમાધિ લેવાનું ભૂલી જાવને ઊંચા રે ઊંચા ગઢ પર દીવડા પ્રગટાવો હરખે વધાવો પીરની સમાધિ રે તપન વર્ષે રે મારો સૂરજ આત્મો અરે પિતાશ્રી હવે